નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈ રહ્યા છીએ પાઠ નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો મિત્રો, ભારતની અંદર જે અંગ્રેજોએ પોતાની સત્તાનો પાયો નાખ્યો અને વિકાસ કેવી રીતે કર્યો એનું વર્ણન છે આ પાઠમાં કરવામાં આવેલું છે। તો જોઈએ મિત્રો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય। તો ભારતની વાત કરીએ તો પ્રાચીન સમયથી જ ભારત છે એ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે એક અજોડ સ્થાન છે ધરાવતો દેશ છે આખા વિશ્વની અંદર। અને આ ભારતનો જે સાંસ્કૃતિક અને આર્થિક જે સમૃદ્ધિ છે, આ સમૃદ્ધિથી આકર્ષાય અને વિશ્વની બહુ બધી પ્રજા છે એ ભારતમાં આવી હતી। તો મિત્રો, અહીંયા પ્રસ્તાવનામાંથી એક એવો પ્રશ્ન નીકળે છે કે યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની ખૂબ માંગ રહેતી હતી। તો પ્રાચીન સમયની અંદર જોઈએ તો ભારતમાંથી મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ અને ગળી વગેરે જેવી વસ્તુઓની છે યુરોપના દેશોમાં ખૂબ જ માંગ રહેતી હતી। અને આ ભારત અને યુરોપ વચ્ચેનો જે વ્યાપાર હતો એ બે રસ્તે થતો હતો। એક તો જમીન માર્ગ હતો અને બીજો હતો જળમાર્ગ। તો જમીન માર્ગ અને જળમાર્ગની વચ્ચે એક કોઈ મહત્ત્વનું કેન્દ્ર સ્થાને હોય તો એ હતું તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ। ઇસ્તંબુલને કોન્સ્ટેન્ટિનોપલ તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે ભારત અને યુરોપ વચ્ચેનો જે વેપાર થતો એમાં અડધો માર્ગ જમીની માર્ગ હતો અને અડધો માર્ગ છે એ જળમાર્ગ હતો। પરંતુ મહત્ત્વનું કોઈ હોય તો એ તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ હતું। પરંતુ બને છે એવું કે તુર્ક મુસલમાનો દ્વારા છે કોન્સ્ટેન્ટિનોપલ છે એ જીતી લેવામાં આવે છે 1453માં। તો તુર્ક મુસલમાનોએ છે એ આ ઇસ્તંબુલને છે 1453ની અંદર જીતી લીધું। આથી બન્યું એવું કે યુરોપવાસીઓ માટે ઇસ્તંબુલ થઈ અને ભારતમાં આવવાનો જે જળમાર્ગ હતો એ બંધ થઈ ગયો। પરંતુ યુરોપવાસીઓને આ મરી મસાલા વગર ચાલે એમ હતું નહીં। આથી નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને પરિણામ એ આવ્યું કે ભૌગોલિક સંશોધનના યુગનો છે પ્રારંભ શરૂ થયો। હવે મિત્રો, આગળ આપણે વાત કરવાની છે કે ભાઈ યુરોપવાસીઓ છે ભારત આવવા માટે નવા નવા જળમાર્ગ શોધવા માટે કેવી કેવી મહેનત કરે છે। તો કોણે કોણે છે એ પ્રયાસ કર્યો અને કોણ સફળ બન્યું એની વાત અહીંયા કરવામાં આવી છે। તો મિત્રો, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણાથી અને પ્રોત્સાહન તથા આર્થિક મદદથી સાહસવીરો છે નવો જળમાર્ગ શોધવા માટેના છે પ્રયત્નો શરૂ કરે છે। આમ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ માટે ઘણા બધા સાહસવીરો પ્રયત્ન કરે છે। એમાં એક સાહસવીર કે જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાયઝ। શું નામ આપ્યું છે? બાર્થોલોમ્યુ ડાયઝ, કે જેણે છે કેપ ઓફ ગુડ હોપની ભૂસીર શોધી કાઢી। તો મિત્રો, અહીંયા આફ્રિકાનો જે છેડો છે નીચેનો, જેને આપણે કેપ ઓફ ગુડ હોપ તરીકે ઓળખીએ છીએ, અહીંયા નીચે છે નકશાની અંદર દેખાઈ રહી છે। તો એ જમીનના છેડાને ભૂસીર તરીકે ઓળખવામાં આવે છે। તો એ દક્ષિણ આફ્રિકાનો છેડો છે કે જેને આપણે કેપ ઓફ ગુડ હોપ તરીકે ઓળખીએ છીએ। તો પ્રશ્ન એવો પૂછવામાં આવે કે કેપ ઓફ ગુડ હોપની શોધ કોણે કરી? તો કહી શકાય કે કેપ ઓફ ગુડ હોપની શોધ કરવાવાળો વ્યક્તિ છે એ હતો બાર્થોલોમ્યુ ડાયઝ। ત્યારબાદ છે કોલંબસ છે એ સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવા માટેની સાહસ યાત્રા શરૂ કરે છે। ક્યારે સાહસ યાત્રા શરૂ કરી ભાઈ કોલંબસે? તો 1492ની અંદર એણે એટલાન્ટિક મહાસાગરમાં આવેલું અને હાલનું વેસ્ટ ઇન્ડિઝ ટાપુ છે ત્યાં આવીને એ અટકી જાય છે। પરંતુ કોલંબસને એવું લાગે છે કે મેં ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો, એટલા માટે મૃત્યુ પર્યંત, એટલે કે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ભારત આવવાનો જળમાર્ગ પોતે શોધી કાઢ્યો છે એવો વિશ્વાસ એ ધરાવતો હતો। પરંતુ કોલંબસે છે વાસ્તવિક રીતે જોવા જઈએ તો કોઈક એક નવો જ પ્રદેશ છે શોધી કાઢ્યો હતો। એણે ભારતની શોધ કરી હતી નહીં। પરંતુ આ સ્પષ્ટતા કરવાવાળો વ્યક્તિ છે એ હતો અમેરિગો વેસ્પુસી, કે જેણે આ નવા પ્રદેશને અમેરિકા તરીકે ઓળખાયો। એટલે કે કોલંબસે ભારત નહીં પરંતુ અમેરિકા ખંડની છે શોધ કરી હતી।
મિત્રો ત્યારબાદ પોર્ટુગીઝોની વાત કરીએ તો એ પોર્ટુગીઝ નાવિક એવા વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ છે એ 1498માં કરી હતી. ભારતીય ખલાસીની મદદથી તેણે ભારતના પશ્ચિમ કિનારે આવેલા કાલિકટ બંદરે પહોંચે છે અને ત્યારે કાલિકટ બંદરની અંદર સામુદ્રિક નામનો જે રાજા હતો એનું રાજ હતું અને વાસ્કો દ ગામાને છે એ આવકારે છે અને પોતાના રાજ્યની અંદર વેપાર કરવાની છૂટ આપે છે. આમ વિશ્વની આ ઘટના છે એ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણ કે યુરોપવાસીઓએ છે ભારત આવવાના માટેનો છે હવે દ્વાર ખુલી ગયો છે. તો મિત્રો ભારત આવવા માટેનો જે જળમાર્ગ છે એને આપણે નકશા દ્વારા જોઈએ. તો અહીંયા નકશાની અંદર છે બે પ્રકારના માર્ગો દર્શાવેલા છે. એક જૂનો જળમાર્ગ અને જમીન માર્ગ કે જે ડાર્ક લીટી દ્વારા દર્શાવવામાં આવ્યો છે, જ્યારે નવો જળમાર્ગ છે એ ડોટ ડોટ કરી અને ટપકાવાળી લીટી દ્વારા દર્શાવવામાં આવ્યો છે. તો પોર્ટુગીઝથી જ્યારે યુરોપથી લોકો ભારત આવતા ત્યારે અહીંયા તમને ક લખેલું દેખાય છે. કનો અર્થ થાય છે કોન્સ્ટેન્ટિનોપોલ એટલે કે ઇસ્તંબુલ, એટલે કે આ જળમાર્ગે થઈ અને ઇસ્તંબુલ થઈ તુર્કસ્તાનથી ઈરાકના અને ઈરાનના માર્ગે થઈ અને ભારતમાં અવાતું હતું. પરંતુ આ ઇસ્તંબુલને જીતી લેવાને કારણે ત્યાંથી આવવાનો છે રસ્તો બંધ થઈ ગયો અને પછી જે નવા જળમાર્ગની શોધ થઈ એ આપણને અહીંયા લિસ્બન બંદરથી દેખાય છે કે ભાઈ આ એટલાન્ટિક મહાસાગરમાં થઈ કેપ ઓફ ગુડ ઓફ જઈ અને ત્યારબાદ મોઝામ્બિક થઈ અને સીધો કોચી બંદર અથવા તો ઉપર 2-3 જગ્યાએ અફઘાનિસ્તાન અરબસ્તાન છે એના ખૂણાથી માંડી અને કાલિકટ બંદર સુધી પહોંચી શકાય છે. તો મિત્રો આમ આ જે નવો જળમાર્ગ હતો એ ખૂબ જ લાંબો હતો. તો મિત્રો આમ ભારતમાં આવવા માટેનો નવો જળમાર્ગ શોધાઈ ગયા બાદ ભારતની અંદર યુરોપીય પ્રજાનું આગમન કેવી રીતે થયું અને એણે પોતાના વેપારી મથકો ક્યાં ક્યાં સ્થાપ્યા એની ચર્ચા આપણે હવે કરીશું. તો ભારતમાં આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌથી પહેલી પ્રજા કોઈ આવી હોય તો એ પોર્ટુગીઝો હતા. પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ. તો 100 વર્ષના સમયની અંદર પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો ઉપર છે પોતાનું નિયંત્રણ લાવી દીધું. પોર્ટુગીઝોને વેપારની અંદર મળેલી સફળતા જોઈ અને ત્યારબાદ છે એ હોલેન્ડના ડચ લોકો એટલે કે વલંદા લોકો અને ડેનમાર્કના ડેનિશ પ્રજા પણ છે ભારતમાં વેપાર કરવા માટે આવે છે. તો સૌથી પહેલો એવો પ્રશ્ન બને કે ભાઈ સૌથી પહેલાં કઈ યુરોપીય પ્રજા છે ભારતમાં વેપાર કરવા માટે આવી? તો કે પોર્ટુગીઝો એટલે કે ફિરંગીઓ આવ્યા. તો ફિરંગીઓએ છે એ કયા કયા વિસ્તારોને નિયંત્રણમાં લીધા? તો કહી શકાય કે પોર્ટુગીઝોએ દીવ, દમણ, ગોવા, કોચીન અને મલાક્કાને છે પોતાના નિયંત્રણમાં લીધા. ત્યારબાદ એનો સારો એવો વેપાર જોઈ અને કઈ બે પ્રજા આવી? તો કે હોલેન્ડના ડચ એટલે કે વલંદા લોકો અને ડેનમાર્કના ડેનિશ લોકો છે ભારતમાં વેપાર કરવા માટે આવે છે. અને હવે જેની વાત કરી રહ્યા છે કે જેણે આપણા દેશની અંદર લાંબા સમય સુધી વેપાર તો કર્યો પરંતુ સાથે સાથે આપણા દેશ ઉપર રાજ પણ કર્યું અને એ હતા ઇંગ્લેન્ડના વેપારીઓ. તો ઇંગ્લેન્ડના વેપારીઓએ છે ભારત સાથે વેપાર કરવા માટે એક કંપનીની સ્થાપના કરી. એ કંપનીનું નામ હતું ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો એક વાક્યની અંદર એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ ઇંગ્લેન્ડની કઈ કંપની ભારતમાં વેપાર સ્થાપ્યો? તો કહી શકાય કે ઇંગ્લેન્ડની ઈસ્ટ ઇન્ડિયા નામની જે કંપની હતી એણે વેપાર કરવાની શરૂઆત કરી. તો ક્યારે? તો ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી હતી એલિઝાબેથ કે જેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પૂર્વના દેશો સાથે વેપાર કરવા માટેનો પરવાનગો આપી અને ત્યારબાદ 1608માં કંપનીનું પહેલું વાણ છે એ સુરત છે મોકલવામાં આવે છે અને આ પ્રથમ વાણ સુરત આવ્યું એ વાણના કપ્તાન હતા વિલિયમ હોકિંગ્સ. તો વિલિયમ હોકિંગ્સ દ્વારા છે ભારત માટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પહેલું વાણ છે સુરત બંદરે આવે છે. પરંતુ તેમને ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી મળી શકી નહીં. પરંતુ આખરે બહુ બધા પ્રયત્નો બાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુઘલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌથી પહેલી કોઠી સ્થાપવામાં આવી.
તો મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સૌથી પહેલી કોઠી ક્યાં સ્થપાણી? તો કહી શકાય કે ભાઈ સુરતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પહેલી કોઠી સ્થાપવામાં આવી 1613માં. હવે આ પ્રથમ કોઠી સ્થાપ્યા બાદ શરૂઆતના વર્ષોની અંદર આ કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં પોતાના વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ બધા પ્રદેશો એવા હતા કે જેની અંદર મરાઠી સત્તાનું પ્રભુત્વ હતું, એટલે એ લોકોને ત્યાં જોખમ દેખાણું. પરિણામે તેઓ છે દક્ષિણ અને પૂર્વ દિશાની અંદર આગળ વધે છે. એટલે કે એ લોકો મછલીપટ્ટનમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ એટલે કે ચેન્નાઈ અને ફોર્ટ વિલિયમ એટલે કે કોલકાતામાં પોતાની કોઠી સ્થાપે છે અને મુંબઈને છે એ પોતાનું વડું મથક બનાવે છે 1687માં. તો આપણે નકશા દ્વારા જોઈએ કે ભાઈ અંગ્રેજોએ સૌથી પહેલાં જોઈએ તો ક્યાં ક્યાં મથકો સ્થાપ્યા. તો અહીંયા આપણને બ્લુ ટપકાની અંદર દેખાઈ રહ્યું છે. એક તો સૌથી પહેલું સુરત, ત્યારબાદ મુંબઈ કે જેને પોતાનું વડું મથક બનાવ્યું છે, ત્યારબાદ અહીંયા ચેન્નાઈ એટલે કે ફોર્ટ સેન્ટ જોર્જ અને આ બાજુ કોલકાતા એટલે કે ફોર્ટ વિલિયમ તરીકેનો જે વિસ્તાર છે, આ બ્લુ કલરના આપણે ટપકા દેખાય છે એ કોના છે? તો કે અંગ્રેજોના મથકો છે. ચાલો હવે આગળ શું બન્યું એની વાત આપણે આગળ કરશું. તો 1668માં ભારતમાં વેપાર કરવા માટે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે અને આ ફ્રેન્ચો છે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મછલીપટ્ટનમ વગેરે પ્રદેશોની અંદર પોતાના મથકો સ્થાપે છે. આમ 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચો વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવામાં સક્રિય બને છે અને ભારતમાં પણ આ બંને એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે છે સત્તા સ્થાપવા માટે 3 કર્ણાટક વિગ્રહો થાય છે, એટલે કે 3 વખત કર્ણાટકની અંદર યુદ્ધ થાય છે અને જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થાય છે અને પરિણામ એ આવે છે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે પોતાના રાજ્યનો વિસ્તાર કરવાનો માર્ગ છે મોકળો બની જાય છે. તો મિત્રો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે જે કર્ણાટકના જે 3 વિગ્રહો થયા એમાં કોની જીત થઈ અને કોની હાર થઈ? તો કહી શકાય કે કર્ણાટકના વિગ્રહોની અંદર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો પરાજય થયો અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છે એ વિજય થયો. પરિણામ એ આવ્યું કે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે રાજ્ય વિસ્તારનો માર્ગ છે મોકળો કરે છે. આમ છતાં સંઘર્ષને કારણે ફિરંગીઓ પાસેથી દીવ, દમણ અને ગોવા, ત્યારબાદ ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કરાઈકલ, પોંડિચેરી જેવા પ્રદેશો રહ્યા અને ડચ પ્રજા છે એ કાયમને માટે જતી રહી. મિત્રો આ બધા યુદ્ધને અંતે પરિણામ એ આવ્યું કે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એ તો હારી જ ગઈ અને ત્યારબાદ ફિરંગીઓ સાથે જે કંઈ સંઘર્ષ થયો એ સંઘર્ષની અંદર ફિરંગીઓ પાસેથી બહુ બધા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા, પરંતુ 3 પ્રદેશો છે ફિરંગીઓના હાથમાં રહ્યા એ ક્યાં હતા? દીવ, દમણ અને ગોવા. અને ફ્રેન્ચો પાસે રહ્યા એ કેટલા રહ્યા? ચંદ્રનગર, માહે, કરાઈકલ અને પોંડિચેરી. અને જે ડચ પ્રજા હતી હોલેન્ડની વલંદા એ તો છે કાયમને માટે છે ભારતમાંથી જતા રહે છે. તો મિત્રો આમ ભારતની અંદર અંગ્રેજોના આગમન અને એના વેપારી મથકોની સ્થાપના થઈ ગઈ. હવે બન્યું એવું કે વેપાર કરતાં કરતાં આ વિદેશી પ્રજા છે ધીમે ધીમે કરતાં શાસક કેવી રીતે બને છે એનું વર્ણન હવે આપણે કરીશું. પરંતુ મિત્રો આ યુદ્ધોની વાત કરવાની છે આપણે તો પ્લાસીનું યુદ્ધ છે, બક્સરનું યુદ્ધ છે અને ત્યારબાદ આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના શાસનનો વિકાસ કેવી રીતે થયો એનું વર્ણન હવે આપણે આગળના ભાગમાં કરશું. આજે માત્ર એટલું જ. આભાર.